કાલે 21 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે। હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ ધરું છું। ત્યારબાદ બધી રાક્ષસીઓ શ્રી સીતા માતાના ચરણોની વંદના કરીને ત્યાંથી જતી રહી અને ત્યારબાદ શ્રી સીતા માતાએ ત્રિજટાને તેમ કહ્યું કે હે માતા, 1 મહિનાની અવધિ પૂર્ણ થયા પછી આ નીચ રાક્ષસ રાવણ મારો સંહાર કરી નાખશે અને તે પહેલા હું મારો દેહ ત્યાગ કરીશ। અને ત્યારબાદ શ્રી સીતા માતાએ ત્રિજટાને તેમ કહ્યું કે હે માતા, મારા માટે તમે ચિતા બનાવી લો અને અગ્નિની વ્યવસ્થા કરો, હું મારો દેહ ત્યાગ કરીશ। ત્યારબાદ ત્રિજટાએ શ્રી સીતા માતાને તેમ કહ્યું કે હે પુત્રી, અત્યારે રાત્રે અગ્નિની વ્યવસ્થા થઈ શકે તેમ નથી। અને ત્યારબાદ ત્રિજટા પોતાના ઘરે જતી રહી। ત્યારબાદ શ્રી સીતા માતા વિલાપ કરવા લાગ્યા કે આજે આ તંત્રમાં પણ અગ્નિ સમાન લાગે છે, પરંતુ તે પણ અગ્નિ ધરતી પર આવતી નથી। આ તારાઓ પણ અગ્નિ સમાન લાગે છે, પરંતુ આ અગ્નિ પણ ધરતી પર આવતી નથી। અને આ અશોક નામનું આ વૃક્ષ છે, પણ અમારો શોક દૂર કરતો નથી। અને આ પત્તાઓ અંગારા જેવા છે, પરંતુ તેઓ પણ અગ્નિ આપતા નથી। આમ કહીને શ્રી સીતા માતા વિલાપ કરવા લાગ્યા। અને ત્યારબાદ શ્રી હનુમાનજી જે મચ્છર જેટલા નાના સૂક્ષ્મ શરીરના સ્વરૂપમાં તે અશોક વૃક્ષમાં તે હતા, તેમણે શ્રી રામચંદ્રજી આપેલી વીંટી શ્રી સીતા માતા તરફ ફેંકી દીધી। ત્યારબાદ આ વીંટીને શ્રી સીતા માતાએ જોઈ અને શ્રી સીતા માતાએ જોયું કે વીંટી ઉપર શ્રી રામચંદ્રજીનું નામ કોતરેલું હતું। અને ત્યારબાદ શ્રી સીતા માતાને તેમ થયું કે સ્વયં માયા પણ આ પ્રકારની વીંટી બનાવી શકે તેમ નથી। અને ત્યારબાદ શ્રી સીતા માતાને ખાતરી થઈ ગઈ કે આ વીંટી શ્રી રામચંદ્રની જ છે। અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કર્યું અને શ્રી રામચંદ્રજીની કથા કહી સંભળાવી। શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન સાંભળીને શ્રી સીતા માતા હર્ષિત થઈ ઉઠ્યા અને તેમણે કહ્યું કે હે ભાઈ, તમે કોણ છો અને તમે મારી સમક્ષ પ્રગટ થતા કેમ નથી? અને ત્યારબાદ શ્રી હનુમાનજી શ્રી સીતા માતા આગળ પ્રગટ થઈ ગયા અને શ્રી હનુમાનજીને જોઈને શ્રી સીતા માતાએ પોતાનું મોઢું ફેરવી લીધું। ત્યારબાદ શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને તેમ કહ્યું કે હે માતા, હું શ્રી રામચંદ્રજીનો દૂત છું, હું શ્રી રામચંદ્રજીનો ભક્ત છું અને પ્રભુ તરફથી હું સંદેશો લઈને આવ્યો છું। અને ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીને તેમ પૂછ્યું કે શ્રી રામચંદ્રજી અને વાનર વચ્ચે મિત્રતા કેવી રીતે થઈ? ત્યારબાદ શ્રી હનુમાનજીએ જેવી રીતે શ્રી રામચંદ્રજીની શ્રી સુગ્રીવજી સાથે મિત્રતા થઈ હતી અને ત્યાંથી લઈને બધી જ કથા કહી સંભળાવી। ત્યારબાદ શ્રી સીતા માતાને વિશ્વાસ થઈ ગયો કે શ્રી હનુમાનજી મન, વચન અને કર્મથી શ્રી રામચંદ્રજીના દૂત છે અને શ્રી રામચંદ્રજીના ભક્ત છે। ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, શું શ્રી રામચંદ્રજીને મારા પર દયા આવતી નથી? તે શા માટે મારા પર દયા કરતા નથી? તેઓ દયાના સમુદ્ર છે, તેઓ શા માટે દયા કરતા નથી? શું તેમને મારી કદી પણ યાદ આવતી નથી? અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને તેમ કહ્યું કે હે માતા, શ્રી રામચંદ્રજી અત્યંત દુઃખી છે, તેઓ મનથી અત્યંત શોક કરે છે અને તેમનું દુઃખનું વર્ણન થઈ શકે તેમ નથી। શ્રી રામચંદ્રજી માટે ચંદ્રમા પણ અગ્નિ સમાન છે, બધા જ પદાર્થો વિપરીત થઈ ગયા છે અને શ્રી રામચંદ્રજી અત્યંત દુઃખી છે। અને ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીને કહ્યું કે હે પુત્ર, શ્રી રામચંદ્રજી અહીંયા સુધી પહોંચ્યા કેમ નથી? ત્યારબાદ શ્રી હનુમાનજીએ કહ્યું કે શ્રી રામચંદ્રજી પ્રભુએ મને અહીંયા તમારા સુધી સંદેશો પહોંચાડવા માટે મોકલ્યો છે અને શ્રી રામચંદ્રજી ભગવાનને હજી ખબર નથી કે તમે લંકા નગરીમાં છો। અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ કહ્યું કે હું તમને શ્રી રામચંદ્રજી સુધી પહોંચાડી શકું તેમ છું, પરંતુ મને શ્રી રામચંદ્રજીના શપથ છે, મને પ્રભુની આજ્ઞા છે, તેથી હું તેમ કરી શકું તેમ નથી। પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીંયા આવશે અને તેઓ રાક્ષસોની સેનાનો સંહાર કરીને તમને અહીંયાથી લઈ જશે। અને ત્યારે શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન નારદ મુનિ અને બધા જ મુનિઓ અને ત્રણેય લોકો એ શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરશે। આવું શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને કહ્યું। ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીને તેમ કહ્યું કે હે પુત્ર, ક્યાં આ રાક્ષસો અત્યંત ભયાનક અને મહાકાય છે અને તારું શરીર તો અત્યંત સૂક્ષ્મ છે। ત્યારબાદ શ્રી હનુમાનજીએ પોતાનું જે સુમેરુ પર્વત સમાન તેમણે શરીર કરી નાખ્યું, જે સોનાની જેમ ચમકતું હતું અને શ્રી હનુમાનજી મહાકાય બની ગયા। ત્યારબાદ શ્રી સીતા માતાને વિશ્વાસ આવી ગયો કે શ્રી હનુમાનજી એમાં ઘણી બધી શક્તિ છે। અને ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે હે હનુમાન,
તમે અજર થશો. અજર અર્થાત તમને કદી પણ વૃદ્ધત્વ નહીં આવે. તમે અમર થશો અને તમે બળના ભંડાર થશો. અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને તેમ કહ્યું કે હે માતા, તમારું વચન કદી પણ અસત્ય થઈ શકે તેમ નથી. એ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે અને તમારું વચન અમોઘ છે, અચૂક છે. અને આવું શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને કહ્યું. ત્યારબાદ શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને તેમ કહ્યું કે હે માતા, મને ભૂખ લાગી છે, મારે ફળો ખાવા છે. ત્યારબાદ શ્રી સીતા માતાએ કહ્યું કે ઉપરમાં ઘણા ફળો છે. ત્યારબાદ શ્રી હનુમાનજીએ કહ્યું કે હે માતા, તમે મને આજ્ઞા આપો તો હું આ ફળો ખાઈ લઉં. ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીને તેમ કહ્યું કે હે પુત્ર, આ ઉપવનની રક્ષા કરનારા ઘણા ભયાનક રાક્ષસો છે અને મને તારી ચિંતા થાય છે. ત્યારબાદ શ્રી હનુમાનજીએ શ્રી સીતા માતાને તેમ કહ્યું કે હે માતા, તે મનથી પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો. મને રાક્ષસોનો બિલકુલ જરા પણ ભય નથી. ત્યારબાદ શ્રી સીતા માતાએ શ્રી હનુમાનજીના બળને જોઈને અને બુદ્ધિને જોઈને કહ્યું કે હે તાત, જે તને અનુકૂળ હોય તેમ કરો અને ફળો ખાઈ લો. ત્યારબાદ શ્રી હનુમાનજી ગયા અને તેમણે અશોક જે ઉપવન હતું ત્યાં તેમણે ફળો ખાધા, વૃક્ષો ઉખાડીને ફેંકી દીધા અને જેટલા પણ યોદ્ધાઓ હતા તેમનો સંહાર કરી નાખ્યો. અને જે યોદ્ધા બચી ગયા હતા તે તેમણે રાવણને જઈને કહ્યું કે એક ભારે વાંદરો આવ્યો છે, તેણે અશોક વનને ઉજાડી નાખી છે, વૃક્ષો ઉખાડી નાખ્યા છે અને ઘણા યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો છે. આ સાંભળીને રાવણ અત્યંત ક્રોધિત થઈ ગયો અને તેણે બીજા અનેક યોદ્ધાઓ અને પોતાના પુત્ર અક્ષય કુમારને ત્યાં મોકલ્યો. અને શ્રી હનુમાનજીએ ત્યારબાદ જેટલા પણ યોદ્ધાઓ અક્ષય કુમાર સાથે આવ્યા હતા તે બધાનો સંહાર કર્યો અને અક્ષય કુમારનો પણ સંહાર કર્યો. અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ એક ભારે વૃક્ષ પોતાના હાથમાં લઈને ખૂબ જ ભારે ગર્જના કરી. ત્યારબાદ જેટલા પણ યોદ્ધાઓ બચી ગયા હતા તેમણે જઈને રાવણને કહ્યું કે અક્ષય કુમારનો વધ થઈ ગયો છે. પોતાના પુત્રનો સંહારની વાત સાંભળીને રાવણ અત્યંત ક્રોધિત થઈ ગયો અને તેણે પોતાના મોટા પુત્ર મેઘનાદને કહ્યું કે આ વાંદરાને મારવાનો નથી, તેને બાંધીને મારી પાસે લઈ આવો, હું તેને જોવા ઈચ્છું છું. ત્યારબાદ મેઘનાદ જાણે ઇન્દ્રને પણ જીતી લીધો હતો તે નીકળ્યો અને શ્રી હનુમાનજીએ જોયું કે હવે એક ભારે યોદ્ધા સામે આવવાનો છે. ત્યારબાદ શ્રી હનુમાનજીએ ભારે ગર્જના કરી અને તેઓ દોડ્યા અને તેમણે મેઘનાદના જે રથ હતો તેના ઉપર વૃક્ષ ફેંકી દીધું. તે રથનો નાશ થઈ ગયો અને મેઘનાદ રથ ફગડનો થઈ ગયો. ત્યારબાદ શ્રી હનુમાનજીએ મેઘનાદના જેટલા પણ યોદ્ધાઓ મિત્રો હતા, જેટલા પણ સાથીઓ હતા, રાક્ષસો હતા, બધાનો સંહાર કરી નાખ્યો. અને ત્યારબાદ મેઘનાદ અને શ્રી હનુમાનજી વચ્ચે યુદ્ધ થયું. ત્યારબાદ શ્રી હનુમાનજીએ મેઘનાદને મુક્કો માર્યો અને મેઘનાદ મૂર્છિત થઈ ગયો. અને ત્યારબાદ શ્રી હનુમાનજી વૃક્ષ ઉપર ચડી ગયા. ત્યારબાદ મેઘનાદે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને શ્રી હનુમાનજીએ જોયું કે બ્રહ્માસ્ત્રનું માન રાખવું જોઈએ, નહીંતર બ્રહ્માસ્ત્રની જે અપાર મહિમા છે તેનો નાશ થઈ જશે. અને ત્યારબાદ શ્રી હનુમાનજી પર જયારે બ્રહ્મબાણનો પ્રયોગ થયો ત્યારે શ્રી હનુમાનજી વૃક્ષ પરથી નીચે પડી ગયા અને તેઓ પડતા પણ અનેક રાક્ષસોનો સંહાર કરતા ગયા. અને ત્યારબાદ જયારે શ્રી હનુમાનજી મૂર્છિત થઈ ગયા ત્યારે મેઘનાદે શ્રી હનુમાનજીને નાગ પાછા બાંધી દીધા અને શ્રી હનુમાનજી સ્વયં પોતાની ઈચ્છાથી જ બંધાઈ ગયા હતા, કારણ કે શ્રી હનુમાનજીને પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કરવાનું હતું. અને આવી રીતે શ્રી શિવજી કહે છે કે હે ઉમા, શ્રી હનુમાનજી ને કોઈ પણ બાંધી શકે તેમ નથી. જે વ્યક્તિ ઉપર શ્રી રામચંદ્રજીની કૃપા હોય છે તે દૂતને કોઈ બાંધી શકે તેમ નથી. પરંતુ શ્રી હનુમાનજી પ્રભુ શ્રી રામચંદ્રજીના કાર્ય માટે સ્વયં બંધાઈ ગયા. અને આવી રીતે શ્રી હનુમાનજી રાવણની સભામાં પહોંચી ગયા અને ત્યાં તેમણે જોયું કે તે સભાની મહિમા તે અપાર હતી. ત્યાં રાવણ સિંહાસન પર બેઠેલો હતો અને શ્રી હનુમાનજીએ જોયું કે દેવતાઓ નતમસ્તક તે ઉભેલા છે અને બધા દેવતાઓના મુખ રાવણ તરફ છે. અને ત્યારબાદ શ્રી હનુમાનજી તેવી રીતે નિડર થઈને ઉભા રહ્યા જાણે સાપોના સમૂહ વચ્ચે ગરુડ ઉભો હોય.